શ્રી કૃષ્ણ. પોષ માસના સુદ પક્ષની એકાદશી એટલે પુત્રદા એકાદશી. કહેવાય છે કે પુત્રદા એકાદશી વ્રત કરવાથી આપણે સાથે સાથે આપણા સંતાનની પ્રગતિ માટે, ભણતર માટે અને સારા જીવન માટે પ્રાર્થના કરી શકીએ છીએ. તેમના વતી આપણે ઉપવાસ કરી શકીએ છીએ. પુત્રની અપેક્ષા હોય તો તેમના કામાર્થે પણ આ વ્રત કરી શકાય છે. કહેવાય છે કે ભદ્રાવતી નામના એક નગરમાં સુકેતુમાન નામના એક રાજા રહેતા હતા. તે નિઃસંતાન હતા, ઘણા જ દુઃખી રહેતા હતા. તે એક વખત વનમાં ચાલ્યા ગયા. બપોર ઢળતા ઢળતા તેમને ભૂખ અને તરસ લાગી. તે સરોવર શોધતા શોધતા એક સરોવર પાસે આવ્યા. ત્યાં મુનીશ્વરો તપ કરતા હતા. મુનીશ્વરો તેમનું આ મન સમજી ગયા અને કીધું કે આજે પુત્રદા એકાદશી છે, તું ચોક્કસ આજે તેમનું વ્રત કર. તારે ત્યાં રત્ન જેવો એક રાજકુમાર જન્મ લેશે. અને થોડાક જ વખતમાં તે રાજકુમારનો જન્મ થયો. આ મહત્વ છે પુત્રદા એકાદશીનું. કાલે નામ સ્મરણ, જપ, તપ અથવા પુણ્ય દાન કરવાનું પણ એટલું જ મહત્વ છે. ઓમ વિષ્ણુ પ્રિયાય નમો નમઃનો ચોક્કસ મંત્ર જાપ કરજો, તમારા માટે અને તમારા બાળક માટે. જય શ્રી કૃષ્ણ.